જર, જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું। જી હા, આ કહેવત સાર્થક થઈ છે મહેસાણાના એક ગામમાં કે જ્યાં એક પરિવારના દીકરા માટે આજની સવાર અંધકાર રૂપ સાબિત થઈ, જ્યાં પરિવારના જ કેટલાક સભ્યોએ તેના દીકરા પર લાકડીના અને હોકીના જે ફટકા માર્યા, જેના કારણે દીકરાને ગુમાવવાનો વારો આવ્યો। મહેસાણા તાલુકાનું ભાસરિયા ગામ। આ ગામમાં સવારના સમયે અચાનક ઉહાપોહ મચી ગયો, કારણ કે એક યુવક પર કેટલાક શખ્સો મોત બનીને તૂટી પડ્યા। જે ગામમાં લોકોનો હોબાળો સાંભળવા મળી રહ્યો હતો, એ ગામમાં અચાનક અચંભાભરી શાંતિ છવાઈ ગઈ, કારણ અહીં એક યુવકને મોતની ચાદર ઓઢાડી દેવામાં આવી હતી। મહેસાણાના ભાસરિયામાં સનસનીખેજ હત્યા। 5 શખ્સોએ યુવકની હત્યા કર્યાનો આરોપ। ધોકા અને હોકીના ફટકા મારી ઉતાર્યો મોતને ઘાટ। મહેસાણા શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે। ચોરી, લૂંટ અને ખૂન જેવી ઘટનાઓ રોજ સામે આવી રહી છે, ત્યારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે। મહેસાણાના લાંઘણજમાં આવેલા ભાસરિયા ગામમાં રહેતા મનીષ પરમાર નામના યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે। ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। ઘટના સ્થળને કોર્ડન કરી મનીષના માતાની ફરિયાદ લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટના સ્થળ પર જઈ અને તપાસ હાથ ધરેલી હતી, જેમાં જાણવા મળ્યું છે કે મનીષ પરમાર નામનો જે વ્યક્તિ છે, જેની ઉંમર અંદાજિત 35 વર્ષની છે, તેનું પારિવારિક ઝઘડાની અંદર તેના જ પરિવારના તેના કૌટુંબિક ભાઈઓ વગેરે સંબંધીઓએ ધોકા અને દંડા વડે મૃત્યુ નિપજાવેલું છે। અત્યારે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને આ અંગે પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલી છે। જમીનના ઝઘડાની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ। કુટુંબના જ 5 શખ્સ પર યુવકની હત્યાનો આરોપ। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મનીષ પરમારની છેલ્લા કેટલાક સમયથી જમીન મુદ્દે કુટુંબના લોકો સાથે માથાકૂટ ચાલતી હતી। આ વિવાદ એટલી હદે વધી જશે કે વાત મનીષના મર્ડર સુધી પહોંચી જશે તેનો કોઈને અંદાજ નહોતો। જમીનના ઝઘડાની અદાવતમાં સવારના સમયે 5 શખ્સો ધોકા અને હોકી લઈને આવ્યા હતા। મનીષને મરણતોલ માર મારતા તેનું મોત નીપજ્યું હતું। યુવકની માતાની ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરી લીધા છે। તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। સીસીટીવી કેમેરા ચેક કરવાનો, ઘટના સ્થળે જે વ્યક્તિઓ હોય એના તપાસ કરવાનું, નિવેદનો મેળવવાના, જે શંકાસ્પદ આરોપીઓ છે તેઓની અત્યારે રાઉન્ડ અપ કરી અને પોલીસે પૂછપરછ હાથ ધરેલી છે। અત્યારે અમે એમના જે માતાશ્રી છે મંજુલાબેન પરમાર, તેઓની ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરી રહેલા છીએ અને ફરિયાદ દાખલ થયા બાદ આમાં જે એફએસએલ સાથે રાખીને જે પંચનામા કરવાના છે, જે હથિયારો વપરાયા છે તે કબજે મેળવવાના છે અને જે આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરવામાં આવશે। ટૂંક સમયમાં અમે આ કાર્યવાહી પૂર્ણ કરીશું। વર્ષોથી ચાલી આવતી અદાવતમાં મનીષની હત્યા કરનાર શખ્સો પરિવારના જ છે, ત્યારે વધુ એકવાર જમીનના કારણે લોહીના સંબંધોમાં લોહી રેડાઈ ગયું છે। સંબંધ કરતા જમીન એટલી મહત્વની બની ગઈ છે કે કુટુંબના 5 શખ્સોએ ભેગા થઈ પળવારમાં મનીષને મોતની ચાદર ઓઢાડી દીધી। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।